નમસ્કાર મિત્રો, 2 ઓક્ટોબર વર્ષના અંતિમ અને મહાસૂર્યગ્રહણના દિવસે 12માંથી 6 રાશિના લોકોને ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ અને વરદાન આ રીતે મળવાનું છે, જેના પછી માત્ર આ સૂર્યગ્રહણ પછી આ 6 રાશિના લોકોના જીવનમાં ધનની વર્ષા થશે. તેમની દરેક મનોકામનાઓ પૂરી થશે. તેમનું ઘર ખુશીઓથી ભરાઈ જશે. આ સૂર્યગ્રહણ પછી કરોડપતિ બનવાથી આ રાશિના લોકોને દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકશે નહીં. મિત્રો, 2 ઓક્ટોબરે વર્ષનું અંતિમ અને મહાસૂર્યગ્રહણ લાગવાનું છે અને આ વાતનું ખાસ કરીને તમે લોકો ધ્યાન રાખજો. મિત્રો, જે દિવસે પણ સૂર્યગ્રહણ લાગે છે તે દિવસે સૂર્ય ગ્રહનો ગોચાર થાય છે, જેની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અસર દરેક મનુષ્ય પર જરૂર પડે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે 2 ઓક્ટોબરે સૂર્યગ્રહણના દિવસે સૂર્યગ્રહણો ગોચર થશે, તેના તરત પછી તમારા નામના પહેલા અક્ષર અનુસાર તેની અસર તમારા પર જરૂર પડશે, જેના પછી તમારા જીવનમાં બદલાવ અવશ્ય આવશે. મિત્રો, જો જ્યોતિષ વૈદિક અભ્યાસ માનીએ તો જે 2 ઓક્ટોબરે સૂર્યગ્રહણ લાગવાનું છે તેનો સમય પૂરા 421 વર્ષો પછી આવી રહ્યો છે, કારણ કે આ દરમિયાન આ સૂર્યગ્રહણ સાથે અશ્વિન અમાવસ્યાનો મુહૂર્ત પણ પડી રહ્યો છે. જેવું જ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે લાગશે, તેની અસર 12ની 12 રાશિઓ પર પડશે. પરંતુ 12માંથી 6 એવી ખુશનસીબ રાશિઓ છે જેમણે આ સૂર્યગ્રહણ પછી ભગવાન સૂર્યદેવનો તે આશીર્વાદ અને તે વરદાન મળવાનું છે, જેના પછી તેમને તેમના જીવનમાં ધન, સુખ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. તેમના જીવનમાં ધનની વર્ષા થશે. સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોના કેરિયર, કારોબારમાં ઉન્નતિ થશે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા મામલાઓમાં તેમને જીત મળશે. તેમના જીવનમાં ધન આવવાના રસ્તાઓ ખુલી જશે. તેમનો બંધ પડેલો વ્યાપાર ચાલુ થઈ જશે. જે નોકરીની તૈયારી આ લોકો કરી રહ્યા છે તે નોકરી તેમને મળી જશે. જો તેઓ નોકરી કરી રહ્યા છે તો તેમની નોકરીમાં પ્રમોશન થઈ જશે. તેમનું ભાગ્ય પ્રબળ થઈ જશે. તેમના નવગ્રહો તેમનો સાથ આપવાનું શરૂ કરી દેશે. આ સૂર્યગ્રહણ પછી આ 6 ભાગ્યશાળી રાશિના લોકોની રાહુકેતુની દશા સારી થઈ જશે અને આવનાર સમયમાં તેમને સફળ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત હવે તેમને રોકી શકશે નહીં. મિત્રો, જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર 2 ઓક્ટોબરે જેવું જ સૂર્યગ્રહણ લાગશે, તેની સીધી અસર 12ની 12 રાશિઓ પર પડશે. પરંતુ 12માંથી 6 એવી ખુશનસીબ રાશિઓ છે જેમના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે. અમને તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે આ સૂર્યગ્રહણનો સમય ઘણા વર્ષો પછી આવ્યો છે, પરંતુ હવે જે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ સૂર્યગ્રહણના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જેની સીધી અસર 12માંથી આ રાશિઓ પર આ રીતે પડશે. આના પછી 6 રાશિના લોકોને આવનાર તેમના સમયમાં કોઈ પણ પ્રકારની પરેશાની, કષ્ટ અને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આ રાશિના લોકોનું ભાગ્ય, કિસ્મત આ રીતે બદલવા જઈ રહી છે, જેની આ રાશિના લોકોને કલ્પના પણ નહીં કરી શકે. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ચિત્રા નક્ષત્રમાં લાગશે અને મિત્રો, આ દિવસે અશ્વિન અમાવસ્યા પણ પડશે. જો તમે આ અમાવસ્યા વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે કહી દઉં કે તે જ અમાવસ્યા હોય છે જે દિવસે માતા લક્ષ્મી ધરતી પર વાસ કરવા આવે છે અને ઘુવડને વાહન તરીકે લઈને આખી ધરતીનું ભ્રમણ કરે છે. અને આ દરમિયાન જો તમે જ્યોતિષશાસ્ત્ર જે મુહૂર્તમાં તે ઉપાય કરી લો છો, જેની જાણકારી આજના વિડીયોમાં અમે તમને એક એક કરીને આપવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સાક્ષાત તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે, જેના પછી તમને તમારા જીવનમાં તમામ પ્રકારના આર્થિક કષ્ટ, આર્થિક પરેશાનીથી મુક્તિ મળી જશે અને તમારા જીવનમાં ક્યારે પણ તમને ધનની કમી નહીં થાય. મિત્રો, 2 ઓક્ટોબરે સૂર્યગ્રહણના અંતકાળ દરમિયાન અશ્વિન અમાવસ્યાનો શુભ મુહૂર્ત પણ પડી રહ્યો છે અને આ એક એવો સમય હોય છે જે દરમિયાન માતા લક્ષ્મીજી ખૂબ જ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે.
આ સમય દરમિયાન જો તમે અમારા વિડીયોમાં બતાવેલ કોઈ પણ એક ઉપાય યોગ્ય મુહૂર્તમાં કરશો તો મિત્રો તમને સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ એવી રીતે મળશે જેના પછી તમારા જીવનમાં આવનાર સમયમાં ધનની વર્ષા થશે, તમારો બંધ પડેલો વ્યવસાય ચાલુ થઈ જશે, તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ સમયે તમને ધનની કમી નહીં થાય. અને એક વાત સમજી લો, જો માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો પછી તે વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી. અને આ વિડીયોમાં અમે તમને એ પણ જાણકારી આપીશું કે સૂર્યગ્રહણ દરમિયાન એવી કઈ ભૂલ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. કારણ કે મિત્રો, અમારા વેદ પુરાણોમાં અને શાસ્ત્રોમાં કેટલીક એવી વાતોની મનાઈ છે જે એક વ્યક્તિએ સૂર્યગ્રહણ દરમિયાન ન કરવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન તે ભૂલ કરે છે જેના વિશે આપણા વેદ પુરાણમાં કડક મનાઈ છે તો તે વ્યક્તિનું દુર્ભાગ્ય હંમેશા માટે તેની પાછળ પડી જાય છે. તે વ્યક્તિને તેના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો આજના આ વિડીયોમાં અમે તમને ચોક્કસ અને સંપૂર્ણ જાણકારી આપીશું કે સૂર્યગ્રહણ પછી કઈ કઈ રાશિવાળાઓનું ભાગ્ય બદલવાનું છે. આ સૂર્યગ્રહણ સાથે અશ્વિન અમાવસ્યાના અંતરાળમાં તમે કયા એવા ઉપાયો કરી શકો છો જે ઉપાયો જો કરવામાં આવે તો સાક્ષાત તમને માતા લક્ષ્મીના આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થશે. અને જો તમારે ઘરે ગર્ભવતી મહિલાઓ છે તો તમારે કંઈ સાવધાની રાખવી જોઈએ. અને આ સાથે સૂર્યગ્રહણના દિવસે એવી કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. આ બધી જાણકારી આજના આ વિડીયોમાં અમે તમને એક એક કરીને આપવા જઈ રહ્યા છીએ. એટલા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, અંત સુધી વિના ભાગ્યે જોજો. અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે, માતા લક્ષ્મીની કૃપાથી આ વર્ષે તમે કરોડપતિ બની જાઓ, તો મિત્રો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. અને તમારી રાશિ પણ નાખી દેજો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવા ઉપાયો હશે જે આ સૂર્યગ્રહણના દિવસે તમે કરીને લાભ મેળવી શકો છો, તે આવીને અમે તમારા કોમેન્ટમાં રિપ્લાય જણાવીશું. પરંતુ તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૂર્યગ્રહણ ભારતમાં 2 ઓક્ટોબર રાત્રે 9:01 શરૂ થશે. આ સૂર્યગ્રહણનો મધ્ય 12:04 થશે. સૂર્યગ્રહણનો મોક્ષ 2:08 થશે. સૂર્યગ્રહણનું સમાપન 3:01 થશે. આ સૂર્યગ્રહણની કુલ અવધિ 6 કલાક 4 મિનિટની હશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, એટલા માટે આ સૂર્યગ્રહણની કોઈ પણ નકારાત્મક અસર ભારત પર નહીં પડે. આ સૂર્યગ્રહણ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ગ્રેટ બ્રિટન, દક્ષિણ આફ્રિકા, એટલાન્ટિક મહાસાગર જેવા દેશોમાં દેખાશે. આ સૂર્યગ્રહણ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નહીં હોય, પરંતુ એક મહા સૂર્યગ્રહણ હશે જેની અસર બધી રાશિઓ પર પડશે. પરંતુ આ સૂર્યગ્રહણ પછી તેમાંથી 6 રાશિવાળાઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે. તે કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી પૂરી રીતે બદલવા જઈ રહ્યું છે? ચાલો તમને એક એક કરીને અમે આ વિડીયોમાં જણાવીએ છીએ. પરંતુ મિત્રો, સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જે દરમિયાન કેટલીક એવી ભૂલો છે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવી જોઈએ. કારણ કે આ દરમિયાન જેટલી પણ દૈવી શક્તિઓ હોય છે તેમનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે. એટલા માટે વેદ પુરાણ અને શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે સૂર્યગ્રહણ દરમિયાન એક વ્યક્તિએ ભૂલથી પણ ન કરવી જોઈએ. જેમ કે મિત્રો, સૂર્યગ્રહણ ભારતમાં રાત્રે 9:01 શરૂ થશે અને તેનું સમાપન 3:01 થશે. તો તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. અને આ દરમિયાન ના તો તમે તમારા ઘરે ખાવાનું બનાવો, ના તો તમે લોકોના ઘરે ખાવાનું ખાઓ. ત્રીજું, સૂર્યગ્રહણ દરમિયાન શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઘરની મહિલાઓએ ના તો કાંસકો જોવો જોઈએ, ના તો કાંસકો વાપરવો જોઈએ. જો કોઈ મહિલા સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન કાંસકાનો ઉપયોગ કરે છે તો તેનાથી તેના ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે. મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલે ત્યાં સુધી તમે ના તો કોઈને ઉધાર આપો કે ના કોઈની પાસેથી ઉધાર લો. શાસ્ત્રોમાં સૂર્યગ્રહણ દરમિયાન પૈસાની લેવડ દેવડની સખત મનાઈ છે.
બીજી તરફ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂર્યગ્રહણ કોઈ દેશમાં દેખાય કે ના દેખાય, આ દરમિયાન જેટલી પણ ગર્ભવતી મહિલા હોય છે તેમને ઘરની અંદર રહેવું જોઈએ, નહીં તો ગર્ભવતી મહિલાના પેટમાં રહેલા બાળક પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. મિત્રો, સૂર્યગ્રહણ દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી, ચપ્પુ, કાતર જેવી વસ્તુઓનો ઉપયોગ તમારે ભૂલથી પણ ન કરો. જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે કે સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પડે છે અને તે વ્યક્તિને તેના જીવનમાં ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને મિત્રો, સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરમાં જે બાળકો છે તેઓ ઘરની બહાર ન જાય, કારણ કે આ દરમિયાન જેટલી પણ નકારાત્મક શક્તિઓ હોય છે તે તેમની પૂર્ણ સીમા પર હોય છે અને તે ઘરના બાળકો પર ખરાબ અસર નાખી શકે છે. મિત્રો, અત્યાર સુધી અમે તમને જણાવ્યું કે તે કઈ એવી ભૂલો છે જે સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. હવે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીએ છીએ જે જો તમે સૂર્યગ્રહણ અને આશ્વિન અમાવસ્યાના સમયગાળા દરમિયાન કરશો તો તમને સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ અને વરદાન એકસાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને હાથ જોડીને વિનંતી છે કે અત્યાર સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. સૌથી પહેલો ઉપાય છે ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે, તમે જે કામ પણ શરૂ કરો તેમાં તમને સફળતા મળે, તો બસ એક કામ કરજો. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે છે તે પહેલાં તમારે એક તાળું અને ચાવી ખરીદી લાવવાની છે. 2 ઓક્ટોબરની રાત્રે સૂર્યગ્રહણના રાત્રે 9:01 શરૂ થશે તે પહેલાં તમારે તમારા ઘરની છત પર તાળું અને ચાવી રાખી દેવાના છે અને બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરની સવારે સારી રીતે સ્નાન કર્યા પછી આ તાળું અને ચાવી લઈને કોઈપણ મંદિરમાં તમે દાન કરી દેવાના છો. જો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે આ સૂર્યગ્રહણ અને આશ્વિન અમાવસ્યા દરમિયાન તાળા અને ચાવીનો આ ઉપાય કરી લેશો તો તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારી કુંડળીમાં સૂર્યગ્રહણની સ્થિતિ ખૂબ સારી થઈ જશે. એક વાત સમજી લો મિત્રો, જો એક વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહણની સ્થિતિ સારી થઈ જાય છે તો તે વ્યક્તિના નવગ્રહો તેનો સાથ આપવાનું શરૂ કરી દે છે. તે વ્યક્તિના રાહુ અને કેતુની દશા સારી થઈ જાય છે. તે વ્યક્તિ જે પણ કામ શરૂ કરે છે તે કામમાં તેને સફળતા મળે છે. મિત્રો, હવે જાણીએ કે આ સૂર્યગ્રહણ દરમિયાન સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. જો તમે મેષ રાશિના છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારી નોકરી લાગી જશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. કેરિયર, કારોબારમાં તમને ઉન્નતિ જોવા મળશે. માર્કેટમાં અટકેલા પૈસા પણ તમને પાછા મળી જશે. જો તમે માર્કેટમાં પૈસા લગાવો છો તો તેમાં વૃદ્ધિ થશે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા માર્ગો ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. મેષ રાશિવાળાઓનું જીવન આ સૂર્યગ્રહણ પછી પૂરી રીતે બદલવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિવાળાઓને આવનાર સમયમાં અનેક પ્રકારની સફળતાઓ મળી શકે છે. તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે. તમારા જીવનસાથી સાથે સારા સંબંધો નહોતા ચાલી રહ્યા, પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમારા જીવનસાથી સાથે સારા સંબંધો થઈ જશે. તમારા સંબંધમાં સારી મીઠાશ આવશે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારું ભાગ્ય હવે તમારે આ રીતે સાથ આપવાનું શરૂ કરી દેશે, જેના પછી હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા અને ઉન્નતિ જોવા મળશે. આવનારો સમય મેષ રાશિવાળાઓ માટે ખૂબ જ કલ્યાણકારી અને સૌભાગ્યશાળી થવાનું છે. આગળની ખુશનસીબ રાશિ છે કન્યા રાશિ. જો તમે કન્યા રાશિના છો તો મિત્રો, કોર્ટ કચેરીમાં ચાલી રહેલા કેસોમાં તમને જીત મળશે. તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો આ સૂર્યગ્રહણ પછી તમારી સામે ઘૂંટણીએ પડી જશે. તમને રાજકીય લાભ થશે. રાજકીય ક્ષેત્રમાં તમને ઘણો સારો નફો જોવા મળશે. તમારો બંધ પડેલો વ્યવસાય ફરીથી શરૂ થઈ જશે. તમારા વ્યવસાયમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા વ્યવસાયથી જે ધન તમારી પાસે આવશે તેમાં વૃદ્ધિ થશે.
કન્યા રાશિવાળાઓના જીવનમાં લાંબા સમયથી ધનનું નુકસાન જોવા મળી રહ્યું છે, પરંતુ હવે કન્યા રાશિવાળાઓને આવનારા સમયમાં સારો એવો ધનનો નફો જોવા મળશે. કન્યા રાશિવાળાઓની કોઈ સંપત્તિ જે વેચાતી નહોતી તે આ સૂર્યગ્રહણ પછી આપોઆપ વેચાઈ જશે અને તમને સારો એવો નફો આપી જશે. જો તમે કન્યા રાશિના છો અને વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છો તો તે સ્વપ્નું પણ આ સૂર્યગ્રહણ પછી જરૂરથી પૂરું થઈ જશે. કન્યા રાશિવાળાઓના વિદેશ યાત્રા પર જવાનો પણ યોગ બની રહ્યા છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સૂર્યગ્રહણ પછી કન્યા રાશિવાળાઓને સરકારી નોકરી પણ લાગી જશે. કન્યા રાશિવાળાઓ વિશે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્યગ્રહણ પછી તમારા જીવનમાં તમને ધન, સુખ, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને આવનારો સમય તમારા માટે અનેક પ્રકારની ખુશખબરી લાવી શકે છે. તુલા રાશિ, જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીમાંથી તમને મુક્તિ મળી જશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા નહોતા ચાલી રહ્યા, પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ઘણા સારા થઈ જશે. ધન, સુખ, વૈભવ, ઐશ્વર્યની તમને પ્રાપ્તિ થશે. જો તમે તુલા રાશિના છો અને નોકરી કરી રહ્યા છો તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ જશે. માર્કેટમાં અટકેલા પૈસા પણ તમને પાછા મળી જશે. તમારા જે પણ પૈસા તમને પાછા મળશે તેમાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી, વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે. તુલા રાશિવાળાઓને આવનાર સમયમાં અનેક પ્રકારની સફળતાઓ પોતાના જીવનમાં જોઈ શકે છે અને આવનારો સમય તમારા માટે અનેક પ્રકારની ખુશખબરી લાવી શકે છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી હતી કે મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. સિંહ રાશિ, આગળની ખુશનસીબ રાશિ છે સિંહ રાશિ. જો તમે સિંહ રાશિના છો મિત્રો અને લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો હવે એવું માનીને ચાલો કે તમારા બધા યોગ બની રહ્યા છે. જ્યારે તમારી એક સરકારી નોકરી લાગી જશે, સિંહ રાશિવાળાઓને વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને લાંબા સમયથી તમને તમારા વ્યવસાયમાં નુકસાન જોવા મળી રહ્યું હતું, પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમારા વ્યવસાયમાં ઘણો સારો નફો થશે અને તમને ઘણો સારો લાભ જોવા મળશે. આ સૂર્યગ્રહણ પછી સિંહ રાશિવાળા પોતાના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ જોશે. આ સૂર્યગ્રહણમાં એવા તમારા યોગ બની રહ્યા છે જેના પછી તમને ઘણી જગ્યાએથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વૃષભ રાશિ, આગળની ખુશનસીબ રાશિ છે વૃષભ રાશિ. જો તમે વૃષભ રાશિના છો તો મિત્રો તો તમારા જીવનસાથી દ્વારા તમને ધનની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં અનેક પ્રકારના એવા યોગ બની રહ્યા છે જ્યાંથી તમને ધન આપોઆપ મળી જશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમને વધુ સારી નોકરીની ઓફર આવી શકે છે. લાંબા સમયથી જે સંપત્તિ તમે ખરીદવા માંગતા હતા તે સંપત્તિ પણ તમારી થઈ જશે. તમારા લગ્નના યોગ બની રહ્યા છે અને તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં લાંબા સમયથી તણાવ, પરેશાની અને મુશ્કેલીઓથી તમે ઘેરાયેલા હતા, પરંતુ હવે આવી સમસ્યાઓનો સામનો તમારે આવનાર સમયમાં સૂર્યગ્રહણ પછી કરવો નહીં પડે. તમારું ભાગ્ય, તમારા નવગ્રહો આ સૂર્યગ્રહણ પછી તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.